સાગબારાના આદિવાસી ખેડૂતો અને મહિલાઓ છેલ્લા 15 દિવસથી ધરણા ઉપર બેઠા છે, પણ જે વાતનું નિરાકરણ લાવવાનું છે એ વાત સરકાર સાંભળવા નથી માંગતી કે પછી એમને સંભળાતી નથી, તે સૌથી મોટો સવાલ છે। હવે એક પછી એક નેતાઓ છે ફરીને જે ખેડૂતો છે તેમની મુલાકાત લઈ રહ્યા છે અને સામાજિક આગેવાન છે તે પણ ત્યાં મુલાકાત કરવા માટે જઈ રહ્યા છે। આજે વાત કરવી છે કે કયા સામાજિક આગેવાન છે એ તમામ ખેડૂતોની મુલાકાત માટે ગયા હતા, શું રજૂઆત કરવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સાગબારાના ખોપી, નાલ સહિતના જેટલા પણ ખેડૂતો છે અત્યારે ધરણા ઉપર બેઠા છે। 15 દિવસ વીતી ચૂક્યા છે। જે લીલાબેન વસાવા છે એ અત્યારે ભૂખ હડતાલ ઉપર છે અને સવાલ માત્ર એ છે કે આગેવાનો દ્વારા મુલાકાત કરવામાં આવી રહી છે, ધારાસભ્ય સાંસદ દ્વારા મુલાકાત કરવામાં આવી રહી છે, પણ આ આખી વાત છે સરકાર કેમ સાંભળતી નથી, કેમ નિરાકરણ નથી આવતું, અહીંયાથી કોનું સાંભળવામાં સરકાર દ્વારા આવે છે એ સવાલ થઈ રહ્યો છે। ખેર, આ બધાની વચ્ચે જે હવે સામાજિક આગેવાન છે ફરી એક વખત આદિવાસી વિસ્તારના જે આ ખેડૂતો છે તેમને મુલાકાત લીધી છે, તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। સુરેશભાઈ વસાવા, ગોટપાડા। આજે હું ખોપી ગામે જે ધરણા પર બેસેલા છે 15મા દિવસે, એની હું થોડીક જાણકારી લેવા માટે આવ્યો। એમાં બહેન શ્રી લીલાબેનની જાણકારી લીધી। એમના સ્વાસ્થ્ય માટે આરોગ્ય વિભાગે એમની શ્વાસની દેખરેખ કરી એ જોયું। સાથે સાથે આજુબાજુ ગામના તમામ ખેડૂતો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા। 14મા દિવસ સુધી જે કંઈક પ્રક્રિયા મને ખબર પડી આ ખેડૂતો મારફત, આગેવાન મારફત, એ પ્રક્રિયાની અંદર માન્ય સાંસદ સભ્યશ્રીએ એવું જણાવ્યું કે મુખ્યમંત્રી 24 તારીખે આવશે અને 24 તારીખે એનો નિર્ણય કરવામાં આવશે અને લેખિતમાં આપવામાં આવશે, એવી એક ચર્ચા થઈ છે। બીજી ચર્ચા એ થઈ, ઉમરપાડા તાલુકાના જે આગેવાનો છે એ હવે સમર્થનમાં આવતા જણાય છે અને સમર્થન આપીશું એ વાત પણ મળી છે। એટલે મને લાગે છે આ જે ધારણા અને જંગલ જમીનનો બહુ મોટો વિષય હતો એ ધીરે ધીરે સોલ્વ થતો થાય છે। અધિકારી તરફથી બી આપણને સપોર્ટ મળતો જણાય છે, આરએફઓ તરફથી બી મળતો જણાય છે, ડિપાર્ટમેન્ટ તરફથી બી આજે સહકાર મળતો જણાય છે। મને લાગે છે આ ઇસ્યુ એટલો મોટો છે પણ એ સુખદ રહેશે અને આદિવાસી સમાજ એટલા દિવસથી ધારણા પર બેસે છે, રોજીરોટી પર આખો નિર્ભર છે, ખેતી નહીં એટલે એ મુશ્કેલીમાં છે। એ મુશ્કેલી બી સરકાર ધ્યાન આપે અને એમના પર ખરેખર ધ્યાન આપે અને આ વહેલી તકે આ જે ધારણા પર બેઠેલા છે જે ખેડૂતો ખેતી કરે છે એ લોકોને તાત્કાલિક સરકાર ધ્યાન આપીને એને ઓર્ડર કરી નાખે। જે દાવા છે એ જમીન પણ ખેડવા દે, સનદોવાળાને બી ખેડવા છે। અને સાથે સાથે મારો એક નિવેદન આપું છું આજે હું કે ખોપી ગામના જેટલા પણ ખેડૂતો નવા છે, નવા ખેડૂતોને જે અરજીઓ સબમિટ નથી કરી અથવા તો કરી છે એ લોકોને પણ ધ્યાનમાં રાખે તો સાથે સાથે આ ખોપી ગામનું જે ધારણા પર લોકો બેઠેલા છે એમને પણ ન્યાય મળશે એવું મને આજે લાગ્યું છે। તો એના પર બી ધ્યાન દોરવું જોઈએ। બીજી વસ્તુ એ મળી છે મને કે મહારાષ્ટ્રમાંથી લોકો ખેડવા આવે છે, એ વસ્તુ ખેડવાવાળા માણસો મહારાષ્ટ્રમાંથી નથી એ પણ જાણવા મળ્યું છે। એટલે એવી રીતે કંઈક વાતો થાય છે એના પર ધ્યાન ન આપે, એનો ખરેખર સરકાર બરાબર અભ્યાસ કરીને ચકાસીને અહીંના રેસિડન્ટ છે લોકો ઉકાઈ અસરગ્રસ્ત છે એ લોકોને પણ ધ્યાન આપે, એ લોકોને પણ ન્યાય આપે તો મને લાગે છે આ એકદમ પોઝિટિવ રહેશે। અને સરકારે બી આટલા દિવસ સુધી જોયું કે હકીકત બહાર આવતી ગઈ છે અને સરકારના બી અભિપ્રાયો આવે છે કે અમે ચોક્કસપણે આ લોકોને ન્યાય આપીશું। મારું નામ સુરેશભાઈ સનુભાઈ વસાવા, ગોટપાડા। આજે જંગલ જમીન મુદ્દે ખેડતા જે આદિવાસી સમાજના ખેડૂતો અને એની વચ્ચે જે અમારા બેન શ્રી લીલાબેન વસાવા જેઓ 8મી ઓગસ્ટથી અહીંયા ધરણા પ્રદર્શન કરીને બેઠા છે અને એના સમર્થનમાં વિવિધ આગેવાનો અને સમાજના વિવિધ સંગઠનો, પક્ષ પાર્ટી ભૂલીને લોકો આ જે જગ્યા પર જે બેઠા છે જે ખેડૂતો, એના સમર્થનમાં તમામ આગેવાનો આવીને એને સમર્થન આપે છે। જ્યારે અહીંયા જે બેઠેલા તમામ જે ગરીબ ખેડૂતો છે આદિવાસી સમાજના, એ લોકો એનો કામ ધંધો છોડીને આજે 15મા દિવસે પણ
અડગ અહીંયા ઉપસ્થિત છે અને એની માંગ એક જ છે કે જે જમીન પર અમે વર્ષોથી 20-22 વર્ષથી અમે જંગલ જમીન ખેડીએ છીએ તો એમાં જે 2 વર્ષથી અમને જંગલ ખાતું જંગલ જમીન ખેડવા દેતું નથી અને એનાથી અમારા જે આવનાર જે ભવિષ્ય છે, જે બાળકો છે, એના ભરણ પોષણ માટે અમે જે મહેનત કરીને જે બી કંઈ ઉપજ લેતા હતા અને એ 2 વર્ષથી અમને જંગલ જમીન ખેડવા નથી દેતા તો અમારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાથી આજે અમે કામ ધંધો છોડીને બાળકોને શાળાએ એકલા ભણવા જતા અને એનામાં સહયોગ નથી કરતા અને અહીંયા અમે રાત ને દિવસ અહીંયા અમે ધરણા પ્રદર્શનમાં બેસીએ છીએ તો અમારા બાળકોનું ભવિષ્ય અંધકારમય છે. સાથે સાથે જે મોંઘવારીઓ છે કે જે આજે ખાંડનો ભાવ 70 થી 65 રૂપિયા અને જે તેલનો ભાવ છે 160 થી 165-70 રૂપિયા થઈ ગયો છે અને આજે અમારા ગામડામાં 150 ને 200ની મજૂરી છોડીને અમે કામ ધંધો છોડીને જો અહીંયા બેઠા હોય તો અમારે સરકારશ્રીને એક જ વિનંતી છે કે અમારા આવનારા જે ભવિષ્ય છે, અમારા બાળકો છે, અમે કેવી રીતે એ લોકોને અમે ભરણ પોષણ કરીશું. તો અમે જેમ તેમ કરીને જંગલ જમીન ખેડીને જે ગુજરાન ચલાવતા હતા એના પર ખરેખર અમને આજની તારીખમાં અમારું ભવિષ્ય અંધકારમય દેખાય છે. તો સરકારને વહેલી તકે આ જે કંઈ ધરણા પ્રદર્શનમાં બેઠા છે અને ખેડૂતોના હિતમાં જે બી કંઈ નિર્ણય લેવામાં આવે તે તાત્કાલિક ધોરણે લે અને જે બી કંઈ અહીંયા અમારા આગેવાનો આવે છે, જે મનસુખભાઈ વસાવા સાહેબ હોય કે દર્શનાબેન દેશમુખ હોય, અમને આશ્વાસનો આપીને જાય છે કે 24મી તારીખે જો મુખ્યમંત્રી વિદેશ પ્રવાસે છે જે આવશે અને તાત્કાલિક ધોરણે તમારા જે મુદ્દાઓ છે અને જે તમારી રજૂઆતો છે એ ધ્યાનમાં લઈને તાત્કાલિક એની અસરથી અમને કંઈ ને કંઈ એમાં પોઝિટિવ જવાબ મળવાના છે. એ અપેક્ષાથી હજુ બી લોકો જે ધરણા પ્રદર્શનમાં અડગ રહીને હજુ બી 2-4 દિવસ ધરણા પ્રદર્શનમાં રહેશે અને જ્યાં સુધી સરકારશ્રીનો અભિપ્રાય ના આવે ત્યાં સુધી અહીંયા ધરણા પ્રદર્શન ચાલુ રહેશે. સાથે સાથે કદાચ આવનારા સમયમાં એનો નિકાલ નહીં આવે તો સમાજના વિવિધ સંગઠનોને પક્ષ પાર્ટી ભૂલીને સમગ્ર આદિવાસી સમાજ આ ધરણા પ્રદર્શનને ઉગ્ર આંદોલન તરફ લઈ જવાની તૈયારી કરી રહ્યો છે અને વિવિધ આગેવાનોએ આવીને અહીંયા જે અમને ખાતરી આપી છે કે જે દિવસે કદાચ આ ધરણા પ્રદર્શનને આંદોલન તરફ લઈ જવાનું રહેશે તે દિવસે અમારો સંપૂર્ણ ટેકો રહેશે અને એ આશ્વાસનથી અહીંયા જે બેઠા આદિવાસીઓ સંપૂર્ણપણે સ્વસ્થ અને વ્યવસ્થિત રીતે બધાને સમજાવીને એ જે વસ્તુ છે કે આવનારા સમયમાં જે આંદોલન છે અમને ફળશે એવી અપેક્ષા સાથે અહીંયા બેઠા છે. જય હિન્દ, જય ભારત. મારું નામ વલ્લવી કાંતિલાલ રેંજાભાઈ, હું વતની જાવલી અને સામાજિક આગેવાન. હવે જે ખેડૂતોએ દાવા રજૂ કર્યા છે એમાં વન અધિકાર સમિતિ કે પછી ગ્રામસભાના ઠરાવો રજૂ કર્યા છે તે આ ફોરેસ્ટના અધિકારીઓ કહે છે કે આ ખોટા છે, કાં તો એમને ફોરેન્સિક લેબમાં મોકલવું પડે, ચેક કરાવવું પડે. પણ એ વિષય તો જે ડીએલસી અને એસડીએલસી કમિટીનો વિષય છે, એ જંગલ ખાતાનો પણ વિષય છે. એ કમિટી બેસશે ત્યારે નક્કી કરશે કે આ દાવા સાચા છે ખોટા છે, ડોક્યુમેન્ટ જોઈને વેરિફિકેશન કરશે. એ જંગલ ખાતાનો વિષય નથી. એટલે જે અહીંયા આવીને જંગલ ખાતાના અધિકારીઓ વાત કરે છે કે અહીંયા તમારા દાવાઓ પંચાયત ના પાડે છે, પણ એ તો દાવા ત્યાં આગળ પેન્ડિંગ છે અને એ કમિટી નક્કી કરશે પછીનો વિષય આવશે. આજે અમે સાગબારા તાલુકાના જે 12 ગામના ખેડૂતો અહીંયા ખોપી ગામ નજીક ધરણા પર બેઠા છે એના માટે અમે મુલાકાત માટે આવેલા છે અને એમના સમર્થનમાં આવેલા છે. એમને આજે લીલાબેન વસાવા છે જે એમને 14મો દિવસ આજે ઉપવાસનો થયો છે. સાથે અમારા આગેવાન સુરેશભાઈ છે. તો સરકારને અમારી તો એ જ માંગ છે કે જે અહીંના 12 ગામના લોકોએ જે દાવા કર્યા છે, જે પણ દાવાઓ ટ્રાઇબલ સપ્લાન ઓફિસ હોય કે પછી ડીએલસી એસડીએલસી કમિટી જ્યાં આગળ રજૂ કર્યા છે અને એ દાવાઓ પેન્ડિંગ છે, એટલે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટનું પણ ગાઈડલાઇન્સ છે કે જ્યાં સુધી દાવાઓ મંજૂર ન થાય, પેન્ડિંગ હોય ત્યાં સુધી અહીંયા જંગલ ખાતું કોઈ ખેડૂતને જમીન ખેતી કરતાં અટકાવી શકે નહીં. તો જંગલ ખાતું જબરજસ્તી આ વિસ્તારમાં આવીને જે રીતે જંગલ ખાતું આવીને અહીંયા ઝાડવાનું વાવેતર કરે છે આ ખેતીની જમીનમાં, તો અમારે ખાસ સરકારને એ જ કહેવાનું છે કે આટલા દિવસ થઈ ગયા છતાં પણ
હજુ આ પ્રશ્નનો ઉકેલ નથી આવ્યો અને બધા ખેડૂતો અહીંયા ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પર છે. એટલે અમારી સરકારને આ જ વિનંતી છે કે અહીંના જેટલા 12 ગામના ખેડૂતોના જે દાવા પેન્ડિંગ છે તો એમને દાવા પેન્ડિંગ છે અને ખેતી કરે છે આટલા વર્ષથી 2005 પહેલાંથી, તો એ ખેડૂતોને જમીન એમની ખેડવા દેવામાં આવે, કેમ કે અત્યારે ખેતીનો સમય છે, વરસાદ પણ પડે છે. એટલે હવે આ સમય ચોમાસામાં વરસાદ નીકળી જાય પછી કંઈ મતલબ નથી, કેમ કે આ ખાલી ચોમાસા આધારિત ખેતી છે. એટલે અમારે સરકારને ખાસ વિનંતી કરીએ છીએ કે ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતો આટલા દિવસથી આંદોલન પર છે, ધરણા પર છે, તો એમના પ્રશ્નનો જેમ બને તેમ જલ્દી સોલ્વ કરીને, પ્રોબ્લેમ સોલ્વ કરીને જમીન ખેડતા થાય એ જ અમારી માંગણી છે. તો એ આદિવાસી સામાજિક આગેવાનો દ્વારા જે કહેવામાં આવ્યું છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.